આગળના બીજા ક્વેશ્ચનની અંદર 3 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે વેધરિંગ ઓફ રોક્સ, પથ્થર જે છે પથ્થર અથવા તો ખડક એનું જે ખવાણ થતું હોય છે, એનું જે વેધરિંગ થતું હોય છે, એનું જે ખવાણ થતું હોય છે, તો એનું એક કારણ રેઇનફોલ એટલે કે વરસાદ છે. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે, કારણ કે વરસાદ પડે તો એના કારણે રોક, પથ્થર, ખડક જે છે એ ખસાઈ જતો હોય છે, એનું ઇરોઝન, એનું વેધરિંગ થતું હોય છે, વરસાદના પાણીના ટીપાના કારણે એ ખવાઈ જતો હોય છે. પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું વાત કરીએ કે વરસાદનું પાણી જે છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે છે એ હોય છે. તો એ વાત સાચી છે. કેમ? કારણ કે વરસાદ નીચે પડતો હોય તો વાતાવરણની અંદર, હવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો હોય એ કાર્બન ડાયોક્સાઇડ એની અંદર જે છે એ ઘુલી મિલી જતો હોય છે, એની અંદર ઓગળી જતો હોય છે. અને એટલે જ તો ઘણી બધી વાર જે છે એ વરસાદનું પાણી જે છે એ કાર્બોનિક એસિડ બની જતું હોય છે. કાર્બન ડાયોક્સાઇડ એની અંદર એડ થઈ જતો હોય એટલે કાર્બોનિક એસિડ જે છે એ બની જતો હોય છે, કારણ કે વરસાદનું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને ભેગા થઈ અને કાર્બોનિક એસિડ બની દેતા હોય છે. તો બીજું પણ સાચું છે. ત્રીજી વાત કરીએ કે વરસાદનું પાણી જે છે રેઇન વોટર એની અંદર એટમોસ્ફેરિક ઓક્સિજન એટલે કે વાતાવરણનો ઓક્સિજન જે છે એ પણ એની અંદર હોય છે, છુપાયેલો હોય છે. તો એ વિધાન પણ સાચું છે, કારણ કે વરસાદ ઉપરથી આકાશમાંથી નીચે પડતો હોય ત્યારે જો કાર્બન ડાયોક્સાઇડ એની અંદર ઓગળી જતો હોય તો પછી ઓક્સિજન તો ઓગળવાનો છે ને, ઓક્સિજન પણ ઓગળવાનો છે. બરાબર? તો આ જે છે એ પણ સાચું છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ અને આ ઓક્સિજન એ બંને ભેગા થઈ અને કાર્બોનિક એસિડ જે છે એ બનાવી નાખે અને એના કારણે તે જે છે એ રોક જે છે એનું વેધરિંગ, એનું ખવાણ જે છે એ થતું હોય છે. તો હકીકતમાં પહેલું, બીજું, ત્રીજું ત્રણેય વિધાન સાચા છે અને બીજા બે વિધાન એ ઓલાને સારી રીતે એક્સપ્લેન પણ કરે છે, એની સમજણ પણ સાચી પૂરી પાડે છે.